ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ. હાઇડ્રોનેફ્રોસિસ એ સામાન્ય રીતે મૂત્રમાર્ગમાં અવરોધને કારણે થાય છે. હાઇડ્રોનેફ્રોસિસ એ પેશાબના ભરાવાને કારણે કિડનીમાં થતો સોજો છે. હાઇડ્રોનેફ્રોસિસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ઇફ અનટ્રીટેડ, હાઇડ્રોનેફ્રોસિસ કેન લીડ ટુ પરમેનન્ટ કિડની ડેમેજ. અર્થાત જો સારવાર ન કરવામાં આવે તો હાઇડ્રોનેફ્રોસિસ કિડનીને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. એક બીજું ઉદાહરણ જોઈએ. હાઇડ્રોનેફ્રોસિસ ટિપિકલી અફેક્ટ્સ ઓનલી વન કિડની. એટલે કે હાઇડ્રોનેફ્રોસિસ સામાન્ય રીતે માત્ર એક જ કિડનીને અસર કરે છે. ફ્રેન્ડ્સ, વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો. અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો, અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.